નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવરાત્રિમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં પણ વરસાદ વરસી શકે છે। શરૂઆતના નોરતામાં હળવા તેમજ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં હાલમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય છે, પરંતુ ઓક્ટોબર મહિનાથી બે વરસાદની સિસ્ટમ સક્રિય થવાની સંભાવના દેખાઈ રહી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે। નવરાત્રિની શરૂઆતથી જ લઈ અંત સુધીમાં વરસાદ વરસી શકે છે। પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે। સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે। હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે। 7 થી 12 ઓક્ટોબર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। શરદ પૂનમની રાતે ચક્રવાત થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે। ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે, જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।